તો મિત્રો આજે આ મેટા ક્લાસીસની હું બસમાં મુસાફરી કરીશ અને જોઈએ કે બસનો નજારો કેવો હોય છે. Ray-Ban Meta Wayfarer 2.0. હેલો મિત્રો, હું છું જયકુમાર અમી અને ખૂબ લાંબા સમય પછી કંઈક વસ્તુ ખરીદી છે મેં. આમ તો બહુ બધો શોખ હોય પણ ખરીદવાનો મોકો ના મળતો હોય, કદાચ રાઈટ પ્રાઇસ ના મળતી હોય. તો એ કારણસર એક ટાઈમે આ બ્લેક ફ્રાઇડેનો સેલ હતો તો મને ઈચ્છા થઈ કે ચાલો આપણે આ વસ્તુ લેવી જ છે અને મને એ સેલમાં વસ્તુ ઓછી પ્રાઇસમાં મળી છે. એટલી બધી પણ ઓછી નથી, પણ હું તમને પ્રાઇસ પણ આ વિડીયોમાં જણાવીશ શું વસ્તુ લીધી છે. તો મેં આજે Ray-Ban Meta Wayfarer આ ગ્લાસીસ આવે છે. Wayfarer એનું મોડેલનું નામ છે. Wayfarerનો ગુજરાતીમાં અર્થ થાય છે કે પ્રવાસી, પથિક. અને એટલા માટે આ મેં ગ્લાસીસ લીધા છે જેને કહેવાય છે સ્માર્ટ ગ્લાસીસ. આ બોક્સની અંદર હજુ સુધી મેં 2 દિવસ થયા પણ મને ટાઈમ નહોતો, એટલા માટે મેં હજુ એને અનબોક્સિંગ નથી કરી. હું વિચારતો હતો કે વિડીયો બનાવીશ, વિડીયો બનાવીને તમને બધાને બતાવીશ કે ગ્લાસીસના ફીચર્સ શું છે અને ગ્લાસીસ કેવા દેખાય છે, કંઈક એની એકલી હાઈપ જ છે કે પછી કંઈ સારું એવું છે એમ કરી. બટ મેં તો લીધા છે મારા વાપરવા માટે, તો જોઈએ કે કેવા વપરાય છે. તમારી સામે જ અહીંયા ઓપન કરું છું. પ્રાઇસ લખેલી છે $367.24. તમને દેખાઈ ગઈ હશે પ્રાઇસ, જોઈ લો. આને આપણે હમણાં સાઈડ પર મૂકીએ. આ રિસિપ્ટ હતી એના પણ સાઈડ પર મૂકીએ. આ તમને બોક્સ દેખાતું હશે જેની અહીંયા બ્રાન્ડિંગ છે Wayfarer. આ છે બોક્સિસ Ray-Ban Meta, એની બ્રાન્ડિંગ છે. મેટા સાથે એનું કોમ્બિનેશન કર્યું છે. પેટી પેક બોક્સ છે. હું તોડું છું હવે. આ બોક્સ તોડવાની સાથે અહીંયા લખેલું આવે છે કે લિસન, કોલ અને લાઈવ સ્ટ્રીમ. એટલે સ્માર્ટ થિંગ છે તો એના ફાયદા અને ગેરફાયદા બધું જ રહેવાનું છે. Unboxing. Yeah. Meta View app. Okay. એક એપ્લિકેશન બતાવી છે અહીંયા કે એ એપ્લિકેશન મારે અહીંયા ડાઉનલોડ કરવી પડશે. તો આ દેખાઈ રહ્યું છે તમને QR કોડ. એ સ્કેન કરીને હું એપ્લિકેશન ડાઉનલોડ કરી શકીશ. હમણાં આપણે આને હવે સાઈડ પર મૂકીએ અને આપણા જે મેઇન વસ્તુ છે એની ઉપર આપણે ફોકસ કરીએ. બોક્સને જેમ હતું એમ પેક કર્યું છે. થઈ જા હે લાય થતું જ નથી ને, કેમ આવું? હવે થશે. Ray-Ban Meta Wayfarer. સાહેબ આ તો હતું બોક્સ. હવે જે બોક્સની અંદર જે મેઇન વસ્તુ છે એની આપણે વાતચીત કરીએ. તો આ એક મસ્ત આમ પેલું ટેન કલરનું Ray-Banની બ્રાન્ડિંગ વાળું એનું બોક્સ આવે છે. અને ઓપન કરતાની સાથે જ અહીંયા લીલી લાઇટ ચબુકે છે, તો ખૂબ સારું છે કે લીલી લાઇટ દેખાઈ રહી છે. એની સાથે સાથે આ મેં ગ્લાસીસ કાઢ્યા એટલે અહીંયા ચાર્જિંગ એનું અહીંયા નાકની જે નાક ઉપર હોય ને અહીંયા જે ટચ થાય ત્યાં આપેલું છે ચાર્જિંગ. આ રહ્યા એના ગ્લાસીસ. આ રહ્યું આપણે કાઢ્યું અને અહીંયા એક પાવર બટન આપેલું છે. જો તમને જો દેખાતું હોય અહીંયા તો આ એક પાવર બટન છે અને બહુ હેવી લાગે છે આનું ગ્લાસીસ, બહુ આમ ઠીક લાગે છે. જોઈએ છીએ આનું શું થાય છે શું નહીં. બીજી એક વસ્તુ કે આ Ray-Ban Metaનો કેસ છે, જેમ એરપોર્ટનું કેસ હોય છે ને એવી આપણે ચાર્જિંગ કરતા રીતના એક આ પ્લાસ્ટિકની પિન હોય છે જેની ઉપર પેલા ટચ થતા હોય ને ત્યાંથી પછી ચાર્જિંગ થાય રીતના. તો આ બોક્સને પણ હમણાં સાઈડ પર મૂકી દઈએ આપણે હવે. આ રહ્યા ગ્લાસીસ, જોઈ લઉં છું કેવા લાગે છે પહેરીને એક વખત. ગમ્યા? ક્લાસીસ ખૂબ જ મસ્ત છે. હજુ આ મોબાઈલની એપ્લિકેશન સાથે કનેક્ટ નથી થયા, એટલે મારો નેક્સ્ટ સ્ટેપ છે હવે મોબાઈલની એપ્લિકેશન સાથે કનેક્ટ કરવાનો. તો ચાલો જઈએ મોબાઈલની એપ્લિકેશન સાથે કનેક્ટ કરીએ. આ મોબાઈલની એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધી છે. જોઈએ છીએ કે હવે એપ્લિકેશન કેવી દેખાય છે અને ગ્લાસીસ કઈ રીતના કનેક્ટ થાય છે એ પણ આપણે જોઈએ. ગ્લાસીસ કનેક્ટ કરીને એમાં કેવો વિડીયો ઉતરે છે એ પણ હું તમને બતાવીશ. તો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. કન્ટિન્યુ. Ray-Ban Metaના Wayfarerના 2 વર્ઝન છે. તો આપણે એમાંથી આ જે બીજું વર્ઝન આવેલું છે 2.0 એ ગ્લાસીસમાં લીધા છે, એટલે આપણે એ પ્રમાણે કનેક્ટ કરીશું. અહીંયા તમને ડિફરન્સ દેખાઈ જતો હશે કે નીચેવાળા છે 1 પોઈન્ટ છે, ઉપરવાળા છે 2 પોઈન્ટ છે. ચાલો તો કનેક્ટ કરીએ. એમાં એવું બતાવે છે કે સૌથી પહેલાં પેલી તમે નોચ કાઢી નાખો. એમાં પ્લાસ્ટિકની કોથળી હતી કાગની જે જેનાથી પેલું ગ્લાસીસ અને કેસ સાથે કનેક્ટેડ થાય એને મેં કાઢી નાખી છે. રિમૂવ ધ પ્રોટેક્ટિવ ટેબ, વેઇટ ફોર 30 સેકન્ડ, ઇન ધ કેસ LED બલ્બ ટર્ન ટુ બ્લુ. એટલે ફરી પાછા ગ્લાસીસને મારે અંદર મૂકી દેવા પડશે. આમ કરીને ગોઠવાઈ ગયા અને વેઇટ કે જ્યાં સુધી એ બ્લુ કલરનું બટન થાય. એટલે અત્યારે મને યલો બતાવી રહ્યું છે તો હું વેઇટ કરું કે ત્યાં સુધી એ બ્લુ થઈ જાય. જોઈએ ભાઈ, જલ્દી થા અમારે તો પનવેલ નીકળવાનું છે.
હાશ હમણાં ચાલુ થઈ ગયું આ બ્લુ આઇકન. ચલો સર્ચિંગ થાય છે, હવે પેરિંગ થાય છે. રેબન મેટા કનેક્ટિંગ વાયા બ્લૂટૂથ. અને આ પેર થયું, મારા ફોનમાંથી પેર થયું, જોઈ શકો તમે. પેરિંગ થાય છે, એક્ટિવેટ થાય છે. જોઈએ હવે એક્ટિવેટ થયા પછી કેટલું ભક્કમ લાગે છે આપણને. તો લોકલ નેટવર્ક એક્સેસ ગયા એટલે આપણે વાઈફાઈને કનેક્ટ કરવું પડશે. વાઈફાઈને કનેક્ટ થાય છે, ડાઉનલોડિંગ ફોટોઝ અને અપડેટ બધી થાય છે. ઇન્સ્ટોલ અપડેટ એવું કહે છે, ઇન્સ્ટોલમાં અપડેટ કરી છે. 4 મિનિટ જેવો ટાઈમ લગાવે છે. જોઈએ કેટલો ટાઈમ લાગે છે. રેબન મેટાના કી ફીચર્સની તમને જો વાતચીત કરું તો તમે રેકોર્ડ કરી શકો છો, લાઈવ સ્ટ્રીમ થઈ શકે છે. પછી આમાં જે શેડ હોય છે ને એ બી તમારો ચેન્જ થાય. જેમ કે તમે સનલાઇટમાં જાઓ છો તો તમારે વધારે ડાર્ક શેડ જોઈએ તો વધારે ડાર્ક શેડ થઈ જાય. તમે ઘરમાં જે ગ્લાસીસ પહેરીને આવો તો તમારો આછો શેડ થઈ જાય, એટલે લાઇટર મીન્સ. અને એવી રીતના કન્ટિન્યુઅસલી એના શેડ ચેન્જ થતા રહે છે, પણ બેટરી વધારે પડતી એમાં કન્ઝ્યુમિંગ થાય છે. જોઈએ છે આની બેટરી લાઈફ કેટલો કલાક ચાલે છે. બહાર લઈને નીકળ્યું તો 3 કલાક 4 કલાક જેવી બેટરી લાઈફ ચાલતી હોય તો બહુ સારું છે મારા માટે. સુપર એક્સાઇટેડ છું કે ગ્લાસીસ કેટલા મસ્ત લાગશે મારા પર પહેર્યા પછી. અને ગ્લાસીસ પહેરીને હું બહાર ફરીશ, વિડીયો રેકોર્ડ કરીશ, મસ્ત નજારો લઈશ. નો રેબન મેટા ગ્લાસીસ બહુ ખૂબ સારા છે. 2 સાઇઝ આવે છે એની અંદર. આ 50 છે જે નાની સ્મોલ સાઇઝ છે, અને બીજી એક મોટી સાઇઝ આવે છે. મેં બંને ટ્રાય કર્યા હતા, પણ મોટા ચશ્મા છે ને આમ લસરી પડતા હતા નાક ઉપરથી. તો મેં કીધું ભાઈ આને લેવા કરતાં આવા ટાઈટ ચશ્મા લો તો બધી વસ્તુ રેકોર્ડ થઈ શકે, રાઈટ. અને એટલા માટે જ આ મેં ચશ્મા લીધા છે. અને મસ્ત રેકોર્ડિંગ થાય છે ભાઈ, મસ્ત રેકોર્ડિંગ થાય છે. હું તો ખૂબ ઇમ્પ્રેસ થયો આ ચશ્મા લઈને, મને તો ગમ્યા છે. હવે કાલે તમને દિવસના વ્યૂ પણ બતાવીશ. બહાર જઈશ તો બહાર સ્નો પડશે તો સ્નોના વિડીયો પણ તમને બતાવીશ. જોવા માટે રેડી રહો, મળીએ એક નવા વિડીયોમાં. તો મિત્રો આજે આ મેટા ક્લાસીસની હું બસમાં મુસાફરી કરીશ અને જોઈએ કે બસનો નજારો કેવો હોય છે, વાઇડ એંગલમાં ઉતરે છે, કેવી રીતના ઉતરે છે. આ ક્લાસીસમાં એક ફીચર એવો છે કે તમે ઓલવેઝ વર્ટિકલ પોર્ટ્રેટમાં જ ઉતારી શકો પિક્ચરને, બીજા બધામાં નથી ઉતરતા. થેન્ક યુ. હાઉ આર યુ? વાઇડ એંગલમાં ઉતરે છે, કેવી રીતના ઉતરે છે. આ ક્લાસીસમાં એક ફીચર એવો છે કે તમે ઓલવેઝ વર્ટિકલ પોર્ટ્રેટમાં જ ઉતારી શકો પિક્ચરને, બીજા બધામાં નથી ઉતરતા. થેન્ક યુ. હાઉ આર યુ? There you go. Here is my turn. And it's a snowy, icy, that's why it's sleeping. Here is a green light, that's my best luck. I can say that. I have to take the turn, but it's a red light. So I will give you a signal and just wait at a red sign. The full stop, complete stop, and then look around. Nobody is coming here. So move it forward. Wow. It is sleeping. It is sleeping. I can say that. Oh, wow. Look at the snow. Oh, wow. Look at the snow. તરસ લાગી છે, પાણી પીવું પડશે. હજુ સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો યુટ્યુબ ઉપર, ફેસબુક ઉપર અને ઇન્સ્ટાગ્રામ ઉપર 3 જગ્યાએ જયકુમાર અમીન સર્ચ કરીને સબસ્ક્રાઇબનું આઇકોન દબાવી દેજો.